જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. આજના અધ્યાયમાં આ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપનો દિવસ શુભ અને મંગલમય બને. ધાર્મિક દ્રષ્ટિએ મહા મહિનો ખૂબ જ કિંમતી અને ઉપયોગી છે. માનવ જીવનને ફળદ્રુપ બનાવવા માટે અને ઉન્નત જીવન બનાવવા માટે આ મહિનો ખૂબ જ ઉપયોગી છે. તેથી આજની કથા સાંભળતા પહેલાં આપણે આગળ જોયું તે પ્રમાણે જ્યારે શ્રી સૂતજીએ તેમના ગુરુ શ્રી વ્યાસજીને પૂછ્યું હતું કે ગુરુદેવ, કૃપા કરીને મને મહા મહિનાના મહાત્મ્યનું વર્ણન કરો, કેમ કે હું તમારો શિષ્ય છું. ત્યારે રાજા દિલીપનો પ્રસંગ સંભળાવતા વ્યાસજી મહારાજ કહેવા લાગ્યા કે રઘુકુળના રાજા દિલીપ એક વખત યજ્ઞમાંથી ઊભા થઈને જ્યારે શણગારેલ પાદુકાઓ અને અતિ સુંદર વસ્ત્રો પહેરીને શિકારથી સામગ્રીથી સજ્જ થયા હતા અને જંગલમાં શિકાર રમવા માટે પોતાના નગરથી બહાર તરફ ગયા હતા. ત્યારે તેમણે જંગલમાં એક તપસ્વી ઋષિ સાથે મુલાકાત થઈ હતી. રાજા જ્યારે શિકાર રમીને પાછા પોતાની નગરી તરફ ફરતા જોઈને એ તપસ્વી કહેવા લાગ્યા કે હે રાજા, આ પવિત્ર અને શુભ મહામાસમાં આ સરોવર છોડીને કેમ અહીંથી જવાની તૈયારી કરો છો? ત્યારે મહાત્માના આવા વચન સાંભળીને રાજાએ અતિ વિનમ્રતાથી કહ્યું કે હે મહાત્મન, હું મહા મહિનાના સ્નાન વિશે કંઈ જ જાણતો નથી. કૃપા કરીને તમે મને વિગતવાર કહો અને તેનું જ્ઞાન આપો. રાજાના આ વચન સાંભળી તપસ્વી કહેવા લાગ્યા, હે રાજન, ભગવાન સૂર્ય જલ્દી ઉદય થવા જઈ રહ્યા છે, એટલે આ સમય આપણા માટે સ્નાન કરવાનો છે, વાર્તા કરવાનો નહીં. તેથી તમે સ્નાન કરો અને તમારા ઘરે જાઓ અને તમારા ગુરુ શ્રી વશિષ્ઠજી પાસેથી આ મહાત્મ્ય સાંભળો. એવું કહીને તપસ્વી સરોવરમાં સ્નાન કરવા માટે નીકળી ગયા. રાજા પણ વિધિપૂર્વક સરોવરમાં સ્નાન કરીને પોતાના રાજ્ય તરફ પરત ફર્યા. રાજા રાણીવાસમાં જઈને તપસ્વીએ કહેલી બધી જ વાતો રાણીને સંભળાવી. વ્રતાથી પૂછ્યા. વ્યાસજી કહેવા લાગ્યા કે હે સૂતજી, રાજા દિલીપે રાત્રે સુખપૂર્વક નિંદ્રા લીધી. ત્યારબાદ તપસ્વી દ્વારા જણાવેલા પ્રશ્નોને ખૂબ જ ગુરુજી, તમે મને આચાર, દંડ, નીતિ, રાજધર્મ તેમજ ચારેય વર્ણોના ચારેય આશ્રમોની ક્રિયાઓ, દાન અને તેની વિધિઓ, યજ્ઞ અને તેની વિધિઓ, વ્રત, તેમના નિયમો અને ભગવાન વિષ્ણુની આરાધનાના અનેક પ્રકારે વિસ્તૃત રીતે સમજાવ્યું છે. હવે હું મહા મહિનાના સ્નાન મહાત્મ્યને જાણવા માંગુ છું. તો હે તપોધન, કૃપા કરીને તેના નિયમો અને વિધિઓ મને સમજાવો. ગુરુ વશિષ્ઠજી કહેવા લાગ્યા, હે રાજન, તમે મહા મહિનાના સ્નાન વિશે ખૂબ જ અતિ સુંદર પ્રશ્ન કર્યો છે, જે બંને લોકોના કલ્યાણ કરતા છે અને વનવાસીઓ તેમજ ગૃહસ્થોના અંતઃકરણને પવિત્ર કરનાર છે. મકર રાશિમાં સૂર્યના પ્રવેશવાથી મહામાસના સ્નાનનું ફળ ગાય, ભૂમિ, તલ, વસ્ત્ર, સોનું, અનાજ, ઘોડા વગેરેના દાન અને ચંદ્રાયન તેમજ બ્રહ્મકુર્ચ વ્રતના કરતાંય પણ વધુ હોય છે. વૈશાખ અને કાર્તિક માસમાં જપ, દાન, તપ, યજ્ઞનું ઘણું જ ફળ મળતું હોય છે, પરંતુ મહામાસના સ્નાન કરનારો પુરુષ રાજસત્તા પ્રાપ્ત કરનાર અને મોક્ષના માર્ગને જાણનાર બને છે. દિવ્ય દ્રષ્ટિવાળા મહાત્માઓએ કહ્યું છે કે જે મનુષ્ય મહામાસમાં ભગવાનથી નિમિત્તે નિયમપૂર્વક સ્નાન કરે છે, તે અનંત ફળનો ભાગીદાર બને છે. તેને શરીરની શુદ્ધિ, પ્રીતિ, વૈભવ અને ચારેય પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. અદિતિએ 12 વર્ષ સુધી મકર સંક્રાંતિમાં અન્ન ત્યાગ કરીને સ્નાન કર્યું હતું, જેના પરિણામ સ્વરૂપે તેઓના 12 પુત્રો ઉત્પન્ન થયા હતા. તેઓએ ત્રિભુવનને ઉજ્જવળ કરી દીધું હતું. મહામાસમાં સ્નાનના ફળે જ રોહિણી, સુભગા અને અરુંધતી દાનશીલ બની અને ઇન્દ્રાણી સમાન રૂપવતી થઈને પ્રસિદ્ધ થઈ હતી. જે લોકો મહામાસમાં સ્નાન કરે છે અને દેવતાઓની પૂજામાં લાગેલા રહે છે, તેમને સુંદર સ્થાન, હાથી અને ઘોડાની સવારી તેમજ દાન માટે વિપુલ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે. તેમનું ઘર સદાય અતિથિઓથી ભરેલું રહે છે અને ત્યાં વેદ મંત્રોની ધ્વનિ ગુંજે છે. જે માનવી ધન્ય છે કે જે મહામાસમાં સ્નાન કરે છે, દાન આપે છે અને વ્રત તથા નિયમોનું પાલન કરે છે. માનવના પુણ્ય ક્ષીણ થવાથી તે સ્વર્ગમાંથી પાછો આવી શકે છે, પરંતુ જે આથી શ્રેષ્ઠ કોઈ નિયમ, તપ, દાન, પવિત્ર કાર્ય કે પાપનાશક કાર્ય જ નથી. શ્રી ભૃગુજીએ આ વાત મણિપર્વત પર વિદ્યાધરને સંભળાવી હતી. ત્યારે રાજાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ, ભૃગુ ઋષિએ મણિપર્વત પર વિદ્યાધરોને ક્યારે ઉપદેશ આપ્યો હતો? ત્યારે ઋષિએ કહ્યું, હે રાજન, એક વખત 12 વર્ષ સુધી વરસાદ ન પડવાથી સમગ્ર પ્રજાને કષ્ટનો સામનો કરવો પડ્યો હતો અને તેનાથી સમગ્ર જગતમાં ભારે ઉદ્વેગ ફેલાયો હતો.
હિમાચલ અને વિંધ્યાચલ પર્વતના મધ્યનો દેશ નિર્જન બની ગયો હતો. શ્રાદ્ધ, તર્પણ અને સ્વાધ્યાય જેવી તમામ ધાર્મિક ક્રિયાઓ બંધ થઈ ગઈ હતી. આખું લોક વ્યથામાં ફસાઈ પ્રજાહીન બની ગયું હતું. આ સમગ્ર ભૂમંડળ ફળ અને અનાજથી વિનામૂલ્ય થઈ ગયું હતું. ત્યારે વિંધ્યાચલ પરથી નીચેથી વહેતી નદીના અતિ સુંદર વૃક્ષોથી આવરિત પોતાના આશ્રમમાંથી શ્રી ભૃગુ ઋષિ પોતાના શિષ્યો સાથે હિમાલય પર્વત તરફ ચાલ્યા ગયા હતા. આ પર્વતની ટોચ વાદળી અને નીચેનો ભાગ સોનેરી હોવાના કારણે પર્વતના મધ્ય પર્વત પીતાંબર ધારણ પર્વતના મધ્ય ભાગે વાદળી રંગ અને ત્યાં સફેદ સ્ફટિક હોવાના કારણે તે તારાઓથી યુક્ત આકાશ જેવી સુંદરતા ધરાવતો હતો. રાત્રિના સમયે પર્વત દિવ્ય ઔષધિઓથી પ્રકાશિત થઈને દેવ મહેલને જેવી શોભા ધરાવતો હતો. આ પર્વતની ટોચ પર કિન્નર સ્ત્રીઓ વાંસળી વગાડતી હતી અને સુંદર ગીતો ગાતી હતી. તેમજ કેળાના પાને આ પર્વતને અત્યંત આકર્ષક બનાવી દીધો હતો. પર્વત નીલમ, પન્ના અને પોખરાજ જેવા કિંમતી પથ્થરો અને તેની ટોચમાંથી નીકળતા રંગબેરંગી કિરણોથી ઇન્દ્રધનુષ જેવો લાગતો હતો. પર્વત ચમકતું સોનું અને અન્ય ધાતુઓ તેમજ ઝગમગતા રત્નોથી ચારેય બાજુ આગ જેવી તેજસ્વીતા ધરાવતો હતો. આ પર્વતની ગુફાઓમાં કામથી પીડિત વિદ્યાધર સ્ત્રીઓ તેમના પતિઓ સાથે રમણ કરતી હતી. જ્યારે એક તરફ એવા ઋષિમુનિ રહેતા હતા કે જેઓ જગતના તમામ ક્લેશો પરથી વિજય મેળવી ગયા હતા. તે દિવસ રાત બ્રહ્મના ધ્યાનમાં જ મગ્ન રહેતા અને પર્વતના નીચલા ભાગમાં જંગલી હાથીઓ તેમના બાળકો સાથે રમતા હતા અને રંગબેરંગી કસ્તુરી હરણોના ઝુંડ એક તરફથી બીજી તરફ દોડતા હતા. આ પર્વત હંમેશા રાજહંસો અને મોરોથી ભરેલો રહે છે. આ કારણથી તેને હેમકુંડ પણ કહેવામાં આવે છે. અહીં સદાય દેવતા, ગૃહ્યક અને અપ્સરાઓ નિવાસ કરે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. આજનો અધ્યાય અહીંયા જ સમાપ્ત થાય છે. જો આજનો અધ્યાય પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવતો અધ્યાય જ્યારે હું અપલોડ કરું ત્યારે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહેશે. ધન્યવાદ.